હાલો જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ જઈને આજે તો બપોર પછી આપણે જો વાડી આવી ગયા છે આટો મારવા. તો આ તો છે મારા કાકાની વાડી અને એને તો કપાસને એવું કાઢી અને જો ઓરવી દીધું છે. અને મારા મમ્મીની પણ જો અહીંયા હલ્યા જાય છે, આખા ભૂગી ગયા છે. તો જો અહીંયા સરસ મજાનું ખાટલું ને એવું પડ્યું છે અને આપણે અહીંયા ઓવડે ને એવું હતું એ તો બધું આપણે અત્યારે પાડી દીધું છે. જો આ દેખાય આ કપા અમારો છે અને આગળ જે ધાણાની ઉંમર મમ્મીની નીંદવા જાય તો આપણે કપા કાઢી અને ધાણા વાવ્યા છે. તો એમ આગળ હાલે જઈને એ બાજુ પછી આપણે ત્યાં જવાનું છે, પણ આપણે પહેલાં બધે આટો મારતા મારતા એક દિવસ આવ્યા હતા આપણે આટો માર્યો હતો પણ આપણે બ્લોક નહોતો ઉતાર્યો, એટલે આજે આપણે આટો મારવાનો છે અને બ્લોક ઉતારવાનો છે અને પછી આપણે ધાણામાં જઈશું. તો હાલો હવે આપણે ધીમે ધીમે આટોને એવું મારવી. જે અમારા કાકાને એનું ટીશી એવું બધું છે. અહીં થાંભલાને એવું છે તે પણ આપણે ઝૂંપડી એને નવી બનાવવાની છે એટલે પાડી દીધી છે. પહેલાંને એવું જે એને ખડકેલું છે અને જો અહીંયા એને 5 વીઘાનો એને તલ વાવવાનો છે ઉનાળો, એટલે એને કપાસમાં કંઈ નહોતું એટલે કપાસ કાઢી અને પાઈ દીધું છે. એટલે કહેવાય ને કે ઉગાવો ઉગી જાય એટલે બીજામાં ઓછો ઉગે એટલે એને એ માટે આપણે ઓરવી દીધું છે. તો હાલો હવે આપણે આગળ આટો મારવા જઈએ. અમારે શેઠે જ અહીંયા ટ્રેન નીકળે છે. હવે બાજુમાં જો ખેતર જ આડું છે. હવે અહીંયા ટ્રેન નીકળે છે. તો જા અમારું જ ખેતર છે, પણ એક વીઘાનો કટકો થોડોક આગળ છે. આપણે એને આટો મારવા જવાનું છે. આજે મારા ભાઈનો છોકરો દવા છાંટવા આવી ગયો છે. ચાલો હવે આપણે આગળ જઈએ આટો મારવા. અહીંયા જો રોજડા ન આવે એટલે આવો દેશી જુગાડ કરીને આવા દેશી કાંક ગેટ બનાવ્યા હશે. બે રસ્તા છે એટલે બે રસ્તે આવા ફરતા જવા ઝટકાના ચારો કોર નકરો ફરતો જવા બધે ઝટકો બાંધેલો છે. એટલે આપણે રસ્તાની તો વ્યવસ્થા રાખવી જ પડે. તો જો અહીંયા એ માટે આપણે જો આવો એક ગેટ આ રસ્તાનો એ બાજુ છે, વચ્ચે પણ થોડીક જગ્યા પડી રહી ને પણ આપણે આવા વાળાને એવું બાંધી જ ઝટકાના. તો એ ગેટ એ બાજુ ખુલે અને આ ગેટ જો આ બાજુ ખુલે. અત્યારે તો જો કે બે ગેટ ખુલ્લા જ છે. અને અહીંયા જો આપણે ઝૂંપડી આ તો આપણે અવારનવાર વિડીયોમાં ને એમાં જોઈએ જ છીએ. આપણે હાથે જ બનાવેલી છે. આપણો પણ હાથ હતો આમાં આપણે ત્યારે બનાવવામાં હતા. અને જો અહીંયા આગળ ટાંકો ને એવું બધું અમારું છે. પડતર પડી જમીને અમારી છે. જેના રીટાશી ને એવું બધું પડ્યું છે. પાણા ને એવું કાઢવાનું અહીંયા ખોદકામ ને એવું બધું ચાલતું હોય. બહુ પાણાનો એનો ઉદ્યોગ છે. અહીંયા કાંકરી બનાવે, પાણા કાઢે, કપચી ને એવું બધું અહીંયા ડામર પ્લાન ને એવું બધું છે. પણ અત્યારે આપણે બધે તો નહીં આટો મારવા જઈ શકવી, એટલે ખાલી આપણે ખેતરમાં આટો મારવાનો છે. ને આ જો ઝટકો ને આ ટીસી ને એવું અમારું છે. જો થાંભલારે ઝટકો ફિટ કરી દીધો છે અને ટાટર ને એવું બધું છે. આ જો મારા દાદાને એના ઘઉં છે. આ અમારે હાવ કહેવાય ને કે ધારમાં વાડી, આ અમારે હાવ એમ ધારમાં વાડી આવી ગઈ છે. આપણે આગળ જોશું કે પછી છેલ્લે જઈને દેખાડે. આપણે હાવ ખાંડની અડીને આપણી વાડી છે. છેલ્લે જ આપણે છે પછી ડાયરેક્ટ ખાંડ જ આવી જાય છે. જો અમારા બધા ભાઈઓને વીઘો વીઘો છે. એમાં જો અહીંયા હજી વાવવાનું બાકી છે. અત્યારે કેડે જ વાવવા લગભગ તો હોય 100% વાવવાના છે. બધા ભાઈને વીઘો વીઘો છે. એમાં એક દાદાનું અમારે જયેશભાઈ 2 ભાગ વાવે છે, એક એનો ને એક મારા દાદાને એનો. એટલે એક આ ભાગમાં અને એક છેલ્લે આમ ભાગ દેખાય ને એમાં 2માં વાવવાનું બાકી છે. અમારા ભાગમાં અને મારા દાદાને એના 2 ભાગમાં વવાઈ ગયું છે. અમારા 4 ભાઈઓના ભાગ આવ્યા છે. તો જો આમાં મારા મમ્મીને એને એક વખત ઝારને કપાસ લઈ લીધો, પછી ઝારનો ઘેરો એક પકવીને વાઢી લીધો અને બીજી વખત પણ જો સરસ મજાની મકાઈ. પહેલાં એની કહેવતમાં કેમ ફાફડાની ફાડ જેવી ઉગી એ રીતની સરસ મજાની ઉગી ગઈ છે.
આ જો 5 કેરા મકાઈના છે અને બાકીની જાહેર છે 1 વીઘાની આપણે નીણસ કરી દીધી છે મારા મમ્મીને કાંઈ ન પડે એટલે. અને બધું સરસ મજાનું ઉજી ગયું છે ને મારા પપ્પાની જો આમ દવા હોતક સાટે છે. ઝારમાં ભવડો ને એવું ન આવે એ માટે મારા પપ્પા દવા સાટે છે. ચાલો હવે આપણે આગળ જઈશું. આ ભાગમાં પણ વાવવાનું બાકી જ છે. 2 ભાગ પેલા આગળ આપણે વચ્ચે 1 ભાગ દેખાડ્યો, એક આ ભાગ, 2માં વાવવાનું બાકી છે. તો એમાં અત્યારે કેળે વાવવા પણ આવવાના છે. ચાલો હવે આપણે આગળ ખાણે હેલા જઈએ. તો જો ખાણે અહીંયા છે, કાંઈ નથી. આ ભાગ વટવી અમારે બધા ભાઈઓ પછી સીધી ખાણ આવી જાય છે. બધી વાડી આમ જ છે ખાણ. આપણે ધાણા રહ્યા ત્યાં પણ આમ જ છે શેઠે ખાણ, એટલે આપણે ન્યાય બતાવશું. અને અહીંયા પણ આપણે આટો મારતા એવી ખાણ કેટલીક ભરી છે, બધી ખાણ જોઈ લે. ખાણ તો ઓણ લગભગ ઉલેશી નથી, વરહો વરે ઉલેશ નાખે એટલે કોઈ 100% તો ઓણ બધી ફરતી ખાણ છે ને ફરતી ભરી છે. ઓણ અમારે વરસાદ ઓછા હતા, તળાવમાં પાણી નથી આવ્યું, પણ ખાણુંમાં તો આવ્યું છે. પણ આ ખાણની આપણને કાંઈ ખબર નથી, આપણે કેટલા સમયથી આ ખાણે નથી આવ્યા, એટલે આપણે જોઈ લેવી જરીક. બાકીની 2 ખાણ બીજી છે એ તો બધી ભરે છે ઓલરેડી. વરહો વરે એ ઉલેશી નાખે છે શેઠિયા, પણ ઓણ આપણને આ ખાણની કાંઈ ખબર નથી. બીજી તો ભરી છે, પણ ખાણુંમાં પાણી સારું ભેગું થયું છે એટલે અમારે નવા જૂનું ભેગું થઈ જાય ન ઉલેશે. એટલે તો જો આ ખાણ પણમાં નથી ઉલેશી અને સરસ મજાનું જો પાણી અસલ ભર્યું છે. તો જો અમારે મોટર ને એવું જાય, દંડો ને એવું દેખાય અહીંથી ને જ અમારે ત્યાં એ દંડો દેખાય એટલું પાણી બહાર કાઢ્યું, પછી ઠેઠ લગી લાઈન ને એવું નાખેલું છે. તો જો આવું કાંક સરસ મજાનું ફરતી ખાણું છે અમારે. તો જો આવડે આ ખાણ છે અને આ રસ્તો, અને આવડે આ અમારી જમીન. આમ જ છે અમારી જમીન હાવ ખાણને કાંઠે, એટલે અમારે પાણીનું ને એવું તો આ કાંઠે સારું હોય. દારકુવા ને એવું કાંઈ નથી, પણ અમારે કહેવાય ને કે ખાણને લીધેથી અમારે ફરતી ખાણું થઈ ગઈ છે ને છેલ્લે જમીન જ અમારી રહી છે. જમીનનો ભાવ પણ આવડો કહેશે, પણ અમે કોઈ દી વેચતા નથી જમીનની એવું. ચાલો હવે મારા પપ્પા આગળ હાલ્યા જઈએ દવા સાટીને. ક્યાંથી પપ ભરો છો બુપા? હે પપ્પા, પપ ક્યાંથી ભરો છો? તો સટાઈ જાય પછી પપ ને લેતા આવજો. ધાણે પપ ને લેતા આવજો. પાણી ડોલું લાવ્યા ખાણમેથી. તો આ જો વિજયભાઈ સરવૈયા કે આમાં કાકાનો છોકરો છે, એના ઘઉં ને એવું છે. અમારે બધાને આ રીતની જમીન છે, એક શેઠે બધાને, કાકા દાદાના ભાઈઓને બધાને. તો જો એના પણ ઘઉં સરસ થઈ ગયા છે, અને એને પણ આવું કાંક તાર ફેન્સિંગ કરેલું છે, અને ઉપર ઝટકાનો પણ વાળો છે. ચાલો હવે આપણે ધાણામાં જવાનું છે. ધાણા કેટલા રહ્યા છે કેટલા નહીં. મારી મમ્મીને આવે છે 2 દિવસ થાય નીંદવા. આપણે તો 1 દિવસ આટો મારવા આવ્યા હતા ત્યારે થોડીક મદદ કરાવી દીધી, પણ તે પછી નથી આવ્યા, એટલે હવે આપણે ધાણામાં જવાનું છે. તો અહીંયા જો આવ્યું કાંક આપણે અહીંયા પાળે આવ્યા, તો અહીંયા જ આવ્યું કાંક સરસ મજાની વાલણના વેલાની એવું છે. વાલણ પણ ઘણી છે, પણ આપણે કંઈ ત્યારે ઉતારવાની છે નહીં. જો ઘણા પડિયા દેખાય છે, ઘણી છે અંદર વાલણ હળો પાળ એવી છે. અને જો હું કહેતી ને કે અમારે બધા શેઠ એ રીતની જો આવડે આ મારું ખેતર, અને અહીંયા સીધી ખાણ ખાલી પાળો જાડો છે. તો આ ખાણ પણ આપણે સરસ મજાની ભરી છે. જો ટબાજી પાણી તો કારણ કે અહીંયા ખૂટે એમ જ નથી, પાણી તો ઉલેશું નથી, એટલે બધે સરસ ભર્યું છે. બધી ખાણો એવી ભરી છે ને આ લાગે ઊંડી તો બહુ જ હોય, અને પગથી પણ બહુ હોય, પણ વિડીયોમાં આપણને નાની લાગે. આપણે આખી કારે બતાવી ન શકવી એટલે. ચાલો હવે આપણે ધાણામાં મારા મમ્મીની છે ને આપણે જવાનું છે. તો જો મેં ખાણ પહેલી દેખાડી હતી ને આપણે મોટર ઉતારી લીધી, ને અહીંયા આપણે સીધું પાણી આવે સાપાડ્યું, એટલે ટાટા રહી આખી જગ્યાએ પાણી અહીંયા આવે ને ખાણી બીજી આપણે એ રીતનું છે બધી. આપણે આવી જશે હવે ધાણા. તો જો સરસ મજાના ધાણા થઈ ગયા છે, અને નીંદાઈ પણ ગયા છે ઘણા ખરા.
આ એક કેરો રહ્યો છે ને આ તો નિંદાય એમ નથી, એટલું ખડ છે. પણ આજે તો આપણે નવરા થાય એટલે બધા આવ્યા છે આટો મારવા ધાણામાં. એક શેઢાનો કેરો રહ્યો, બાકીના તો જો બધા સરસ મજાને નિંદાઈ ગયા છે. અને જો એટલા કાંક ધાણા કર્યા છે, બાકીના તો કપાત છે. જો હરકો ને એવો હતો એ પણ સુકાઈ ગયું છે. આવું કાંક છે લીલો, હજી ઉકાણો નથી. પણ જો આ ખાણ આ મારો શેઠો છે, મારા મમ્મીની નીંદે. અને ખાણ જો બે વખતે દેખાતો જોશે વિડીયોમાં, એક બાજુ ખાણ ને એક બાજુ જો નીંદે છે. એટલું જ વચ્ચે ખાલી જગ્યા છે, શેઠો એક જ છે. તો આ ખાણ પણ જો એટલી ભરી છે. આ ખાણ તો બહુ મોટી છે, અડધી ભરાઈ ગઈ છે. તો એ ખાણ અમારે ફરતા શેઠે ભરી છે. અને અહીંયા જો ધાણા નીંદવાનું શરૂ થઈ ગયું છે. એક કેરામાં બધાને બેહવાનું છે, બાકીના તો બધા નીંદાઈ ગયા છે. તારું આપણે એવા છીએ 3 સાડા 3 થઈ ગયા છે. તો આપણે ઘડીક મદદ કરાવી જો બધા નીંદે છે. કેરો જ એવો છે એટલે આખા પરિવારને એક કેરામાં બેહવું પડે ને એવો. બાકીના બધા નીંદાઈને અસલ થઈ ગયા છે ચોખ્ખા જો.